વરસાદ આવશે એવું લાગે છે માવઠું, પણ એવું લાગે છે વરસાદ આવશે. આ બાજુ ચા ને દૂધ બનાવવા મૂકી દીધું છે, અને આ બાજુ જો આપણને છે ને મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ, એટલે મસ્ત વટાણા અને ટમેટા બધો વઘાર કરી અને મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણે નેશનલ ફ્લેગ બનાવવાનું છે, રાષ્ટ્રીય ધ્વજ. એમાં કેવો કલર હોય? પછી નો સીધો ભલે. વેરી ગુડ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સાંજના વાગે છે 4, પણ બહાર વાતાવરણ છે ને જાણે વાગી ગયા સાંજના 6 વાગી ગયા ને એવું થઈ ગયું છે. આજે છે ને વરસાદી વાતાવરણ છે, બહુ વાદળા ને એવું થયું છે. તો જો આમ વરસાદ આવશે એવું લાગે છે માવઠું, પણ એવું લાગે છે વરસાદ આવશે એવું, પણ ખબર નહીં હવે. બપોર પછી છે ને વાદળા જેવું થઈ ગયું છે. તો આવું છે આજનો મોસમ, આવું છે. તો વાગી ગયા છે 4, એટલે 4 નાસ્તો કરવાનો થઈ ગયો છે ટાઈમ. એટલે ચીકુભાઈ છે ને બા સાથે ગયા છે દૂધ ને બિસ્કિટ ને એવું લેવા, અને હું છે ને કાંઈ કરતી નથી, હવે કરીશ. અત્યાર સુધી તો કર્યું કામ ને એવું કર્યું, કપડાં ને એવું થયા. તો મમ્મીએ જે બધા કપડાં વારીને મૂક્યા છે, લાઈટ ચાલુ કરી. તો આવું છે. અને ફ્રેન્ડ્સ, આજે છે 26મી જાન્યુઆરી. તો તમને બધાને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના ને આવું છે. ચલો, તો હવે ચીકુ ને મમ્મી દૂધ લઈ આવે એટલે આપણે બનાવી ચા, ને ચા નાસ્તો કરી પછી આપણે બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો ચીકુભાઈ છે ને દૂધ લઈને આવી ગયા. તો આ બાજુ ચા ને દૂધ બનાવવા મૂકી દીધું છે, અને આ બાજુ જો આપણને છે ને મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ, એટલે મસ્ત વટાણા અને ટમેટા બધો વઘાર કરી અને મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો, મેગી બને ત્યાં સુધીમાં ચા ને દૂધ થઈ જાય એટલે પહેલાં એ પી લઈએ, પછી મેગી ખાશું. અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે. ચીકુ, ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ થઈ હે? જો ચીકુભાઈને અત્યારે સવાર પડી બ્રશ કરે છે. અત્યારે ખોટે ખોટું ખાલી ટૂથપેસ્ટ બગાડવાનું. નહીં ઉભો રહે. બસ ચાલો ફ્રેન્ડ્સ, પાણીપુરી ખાવા જમવા ટાઈમે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જમી લીધું, પાણીપુરી ખાધી કાચીકું, પછી ખાધું ભીંડાનું શાક, અને જો હવે થઈ ગયા છે ફ્રી. અને મસ્ત તમને બતાવો, જો જો અમારા ઘરે કઈ કોણ છે? હે બાઉ હે, નાનું નાનો હે. જો ચીકુભાઈને પાવડર લગાવવાનો શોખ કેટલો, જો બધું પાવડર ટોયરો હે. કા હે પાવડર ફિનિશ થઈ ગયો. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે આપણે આ બધું લઈને બેસી ગયા છીએ. આજે શું છે બેટું? 26મી જાન્યુઆરી છે ને, એટલે આપણે છે ને અહીંયા નેશનલ ફ્લેગ, આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે ને, એને આપણે ડ્રો કરશું આ બધાથી યુઝ કરીને. જો ચીકુભાઈ ને આવું કંઈક નવું શીખડાવું છું. હા ચીકુ? તો જો આમાં છે ને આપણે ઓરેન્જ કલર નથી, તો કયો કલર મિક્સ કરશું તો ઓરેન્જ કલર થાય છે બેટું? અને નો, રેડ ને યેલો ને, રેડ ને યેલો કલર મિક્સ કરીને પેલા આપણે ઓરેન્જ કલર બનાવી લઈ. નજીકથી લીધું આ દઉં મને આપો. ઢાંકણા પાણીથી લઈ લેવા. ઉભો તો રે, ક્યાં ઓરેન્જ કલર થઈ ગયો? રેડ વધારે તે નાખ્યો એટલે હજી રેડ યેલો નાખો. થયો જો ચીકુ, ઓરેન્જ કલર થયો. ચાલે કાટલો તો. હા થોડુંક આપણે આમાં પાણી નાખી દઈએ એટલે મસ્તીનું થઈ જાય. તું ડગાવ ડગાવ ન કરતો હો. શું થઈ જાય? ના, ઈ તો ઓરેન્જ કલર. એનો રેડ
લાવ હાથ લાવ તારો કયો હાથ લઈ અહીંયા મથોરામાં આવતો બેટા જમણો હાથ ને આવડો હાથ આવશે કા આમાં કરું ને કે આ હાથ આવશે અહીંયા કેસરી આમ રાખીને આમ એટલે અહીંયા કેસરી ને લીલો હે લીલો નીચે હોય ને. હા પણ આ હાથ તો આમ આવશે ને ઊંધો અંગૂઠા સાઈડ અંગૂઠા સાઈડ કેસરી કરવું હોય તો આ આવે જો આમ આપણે કરીએ તો આમાં આ હાથમાં જ કરું ને ચલો તો સરખું બેટું આપણે નેશનલ ફ્લેગ બનાવવાનું છે રાષ્ટ્રીય ધ્વજ એમાં કેવો કલર હોય પછી નો ગ્રીન કલર અને વ્હાઈટ કલર ઉપર ઓરેન્જ કલર હોય ને તો આપણે ઉપર ઓરેન્જ કલર કરશું પછી નીચે કરશું ગ્રીન કલર અને વચ્ચે વ્હાઈટ ચાલો આને આપણે વોશ કરી અને ગ્રીન કલર કરી નાખીએ હા રહ્યા છે એ આનો કર ચાલો આપણે કયો કલર કરશું મજા આવે ગલી ગલી થાય ચીકુ બેન મજા આવે આમ કર સીધો હાથ રાખ આપણે ઝંડો બનાવવાનો ને ઝંડો બનાવવાનો છે આપણે ઓલા બાજુમાં વ્હાઈટ કલર કરી નાખો વ્હાઈટ કલર તો આપણે એમ થઈ જશે બેટું વ્હાઈટ પેજ છે ને બેટો એટલે ઓરેન્જ માં થોડું કરી દો એટલે નીકળી થાય ચલો ઇટ્સ ટાઈમ ટુ બનાવ કરો જો હાથ સીધો રાખજો ભેગું રાખ આ બે આંગળી ભેગી રાખ આ બે આંગળી ભેગી રાખ ભેગું રાખ બનાવ ઓરેન્જ કલર અને ગ્રીન કલર હવે છે ને જો આ હું રેડી કરી નાખીશ તું જા હેન્ડ વોશ કરતો આ જો ફ્રેન્ડ્સ આવું થયું છે હવે આમાં છે ને હું થોડુંક વ્યવસ્થિત કરી નાખું કા ચીકુ હાથ ભેગા ન રાખે ને એટલે આવું થઈ ગયું કાંઈ વાંધો નહીં વચ્ચે ખાલી ગોળ ઓલું અશોક ચક્ર કરી હા, નાખો અશોક ચક્ર કરીને અને આ થોડુંક સરખું કરી નાખું એ બરોબર જ છે મસ્ત લાગે જા હેન્ડ વોશ કરી આવ ઓયા આ ચક્ર જો આને આપણે શું કહીએ વચ્ચે બનાવીએ ને એને અશોક ચક્ર કહીએ મેલા અને એમાં કેટલા આરા હોય આ 24 હોય કેટલા હોય 24 નો યસ જો આ રીતે થઈ ગયું ને હવે આપણે એને સ્ટીક દોરી નાખીએ બ્રાઉન કલર ક્યાં છે આપો તો આયો બ્રાઉન કલર હા વેરી ગુડ નહીં તો ચોકલેટ કલર ચોકલેટ કલર કયો કે બ્રાઉન કલર કયો સરખું જ થાય મેલા હું ચોકલેટ કલર કરું મને ચોકલેટ કલર કરો આલે આલે સીધી લાઈન કરવાની હો આલે હું કરું આ સીધી લાઈન કર ઉપર ઉપર હું તને શીખડાવું હા થઈ ગયું ને ના ઝંડો લાવ હે પગડી હો ચીકુ હે ના આપણો ભારત માતાનો ઝંડો ભારત માતાનો ઝંડો વાવ કેટલું મસ્ત લાગે જય છે હિન્દ એ આનો જા જા કરો બેટું જય હિન્દ કરો જય હિન્દ હવે આલમાં સીધો બોલે વેરી ગુડ તો ફ્રેન્ડ્સ મારા ચીકુનો આ રાષ્ટ્રધ્વજ કેવું બન્યું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો આ સારો લાગ્યો હોય તમને તો વિડીયોને લાઈક શેર કરી નાખજો હવે આલમાં હે હવે આલમાં એમાં આલમાં જો હવે તો ચાલો ફ્રેન્ડ્સ છે ને 26મી જાન્યુઆરીમાં ચીકુભાઈનો એક ટાસ્ક પૂરો કરી નાખ્યો ને ભારતનો આપણો રાષ્ટ્રધ્વજ બનાવ્યો તો એ છે ને એટલો એક્સાઇટેડ થઈ ગયો ને કે જો બધાને બતાવવા ગયો છે અત્યારે બાને ને દાદાને તો ચાલો આજનો બ્લોગ કેવો લાગ્યો ને એમાં ચીકુભાઈનો રાષ્ટ્રધ્વજ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ